શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે કાચા પૌવાની અંદર છીણેલું કાચું બટાકું નાખી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી ક્યારે બનાવી છે? નહીં, મારા ઘરના લોકોને તો ખરેખર ખાવાની મોજ પડી ગઈ અને મારા સાસુ અડધી રેસીપી રસોડા ઉપર જ ખાઈ ગયા, કેમ કે બનીતી જ એટલી ટેસ્ટી અને હેલ્ધી પણ હતી સાથે સાથે. તો ચાલો જોઈ લઈએ સરસ મજાની આની એકદમ નવી ટેસ્ટી અને ઝડપી બનતી રેસીપી. તો આ માટે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, એક મેં મોટી સાઈઝનું બટાકું લીધું છે. હવે જે બટાકા ઉપરની છાલ છે એને દૂર કરી દઈશું. પાણીની મદદથી મેં આને સારી રીતે વોશ કરી લીધું અને ત્યાર પછી કપડાની મદદથી સાફ કરી લીધું કે જેથી બિલકુલ પણ પાણી ન રહે. હવે એકદમ પાતળી છાલ આની દૂર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં પાતળી છાલ દૂર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં જે છાલ હતી એને દૂર કરી દીધી છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ માટે મેં આ ટાઈપનું એક વાસણ લીધું છે મોટી સાઈઝનું, અને ફ્રેન્ડ્સ આને છીણવાનું છે. બટ આ ટાઈપની જે નાની છીણી આવે છે, નોર્મલી આપણે આદુ છીણતા હોઈએ છીએ, આનો ઉપયોગ નથી કરવાનો. આપણે આ ટાઈપની મોટી જે છીણી આવે છે એનો ઉપયોગ કરીશું. બટાકાનું માપ છે કેટલું રાખવાનું ફ્રેન્ડ્સ, તો આની અંદર પૌવાનું માપ પહેલાં જોઈ લઈએ અને ત્યાર પછી હું તમને બટાકાનું માપ કહું. તો આ રીતે મેં બટાકું છીણી લીધું છે અને જે આની સાઈઝ છે જાડી એ આટલી પરફેક્ટ છે, બહુ પાતળી નથી કરવાની. હવે ફ્રેન્ડ્સ, આના ઉપર સ્ટાર્ચ હોય છે બટાકા ઉપર, તો આપણે શું કરવાનું, આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને સતત આને મિક્સ કરતા રહીશું કે જેથી આના ઉપર જેટલો પણ સ્ટાર્ચ છે એ દૂર થઈ જાય અને જે બટાકું છે બિલકુલ પણ કાળું નહીં લાગે. આની અંદર 2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી સારી રીતે મસળી લીધું છે. હવે બસ હાથ ઉપર થોડુંક આ રીતે આપણે પ્રેસ કરીશું કે જેથી આની અંદર પાણી ન રહે. બધું જ પાણી ફ્રેન્ડ્સ મેં નિતારી લીધું છે. હવે આપણે જે આ છીણ છે એને એક અલગ વાસણમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે બટાકાની અંદર કેટલું સ્ટાર્ચ રહેલો હોય છે, આ બધું જ આપણે દૂર કરી દેવાનું. હવે આપણે એ જ વાસણ લઈશું. મેં પાણીની મદદથી સારી રીતે આને સાફ કરી લીધું છે. હવે આ વાસણની અંદર ફ્રેન્ડ્સ અત્યારે મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે એક વાટકીના માપથી અત્યારે હું પૌવા લઈ રહી છું, તો 2 વાટકી જેટલા અત્યારે મેં પૌવા લીધા છે. હવે પૌવાને પાણીની અંદર સારી રીતે આપણે મસળી લેવાના છે. તો આ રીતે આપણે 1 થી 2 વાર પાણીમાં આને વોશ કરી લઈશું કે જેથી જેટલી પણ ગંદકી હોય એ દૂર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આ જે પાણી હતું એને મેં દૂર કરી દીધું છે. હવે ઉપરથી આપણે થોડુંક એક્સ્ટ્રા પાણી પણ એડ કરીશું. તો અત્યારે મેં પા વાટકી જેટલું પાણી લીધું છે. તમે જોઈ શકો છો કે નીચે પાણી નથી દેખાતું, થોડુંક જ મેં એડ કર્યું છે. સારી રીતે પાણી સાથે આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે ઢાંકી અને આને સાઈડમાં મૂકી દેવાનું. પૌવાને બહુ વધારે પડતું અડધો કલાક એ રીતે આપણે પલાળવાના નથી, બટ આગળની પ્રોસેસ આપણે કરી લઈએ ત્યાં સુધી જ આપણે આ રીતે રાખીશું. હવે એક નોનસ્ટિક પેન લીધી છે. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ અહીંયા કરી શકો છો. તો આની અંદર 2 થી 3 ચમચી જેટલું મેં તેલ લીધું. તેલ થોડું ગરમ થાય ત્યારે આપણે અડધી ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલું, જો જીરું હોય તો ચોક્કસ એડ કરજો, બટ જીરું ન હતું. બટ આની અંદર મેં વરિયાળી એડ કરી છે. વરિયાળીથી પણ આનો જે ટેસ્ટ હોય છે વધારે સારો લાગતો હોય છે. તો 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી અને પા વાટકી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી છે. સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી જ રાખીશું કે જેથી આપણે જે મસાલા એડ કરવાના છે એ બળી ન જાય. એટલા માટે શરૂઆતમાં તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી. ડુંગળીને મેં મિક્સ કરી લીધી છે. હવે આપણે ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું. એ પણ મિત્રો અહીંયા મેં પાવાટકી જેટલા જ લીધા છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે અને એકાદ મિનિટ માટે આને કૂક કરી લઈશું. અડધી મિનિટ માટે કૂક કરશો તો પણ કંઈ ફરક નહીં પડે ફ્રેન્ડ્સ. તો મિત્રો આને મેં અડધી મિનિટ માટે કૂક કરી દીધું છે. ચાલો હવે ટેસ્ટી એવા આની અંદર આપણે મસાલા એડ કરી દઈએ. તો સૌથી પહેલાં અત્યારે હું મીઠું એડ કરી રહી છું. તો સ્વાદ અનુસાર અહીંયા હું 1 નાની ચમચી જેટલું મીઠું એડ કરું છું. હવે એકદમ ઓછી આપણે હળદર એડ કરીશું. તો આની અંદર મેં 5 ચમચી જેટલી હળદર એડ કરી છે. હવે 1.5 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું. જો ધાણા પાવડર હોય તો ચોક્કસથી આની અંદર એડ કરજો, કેમ કે આનાથી જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. હવે આપણે થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું. તો 1 નાની ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે નાની ચમચી ભરીને અત્યારે હું દળેલી ખાંડ લઈ રહી છું. તો ચોક્કસથી એડ કરજો. બહુ જ સરસ આનાથી મીઠાશ આવતી હોય છે, કેમ કે આપણે ટામેટું એડ કર્યું છે, ખટાશ પડતું હોય છે, એના કારણે જો ખાંડ એડ કરશો તો મીઠું લાગશે. તો 3 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની કે જેથી જે મસાલા છે એ બળી ન જાય. હવે જે બટાકાની આપણે છીણ તૈયાર કરીને રાખી હતી એ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે બટાકું બિલકુલ પણ કાળું નથી પડ્યું, કેમ કે આપણે પાણીની અંદર બધો જ જે સ્ટાર્ચ હતો એને દૂર કરી દીધો હતો અને થોડુંક પાણી આના ઉપર લાગેલું હોય એના કારણે એ કાળી નથી પડી. હવે એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. એકવાર ફ્રેન્ડ્સ આને મિક્સ કર્યા પછી જે ગેસની ફ્લેમ છે એ તમારે અડધી મિનિટ માટે ફાસ્ટ કરી દેવી કે જેથી
બટાકા ઉપર થોડું ઘણું પણ પાણી હોય એ દૂર થઈ જાય. જ્યારે પણ તમે ગેસની ફ્લેમ ફાસ્ટ કરો છો ત્યારે સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી છે. હવે આપણે આને આ રીતે સતત મિક્સ કરતા રહીશું. ફક્ત 1 મિનિટની અંદર આ કૂક થઈ જશે. તો બસ 1 મિનિટ માટે મેં આને સારી રીતે કૂક કર્યું છે. હજી પણ આપણે આને ફરીથી કૂક કરવાનું છે, એટલા માટે અત્યારે મેં 1 મિનિટ માટે જ આ જે છીણ છે બટાકાની એને કૂક કરી છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો કોથમીર હોય તો ચોક્કસ એડ કરજો. અત્યારે અવેલેબલ નથી એટલા માટે મેં એડ નથી કરી. ચાલો હવે આ મિક્સર જે છે ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે જે પૌવા છે એ ડ્રાય થઈ ગયા છે, બિલકુલ પણ પાણી નથી રહ્યું. હવે આપણે શું કરવાનું, આની અંદર સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આપણે જે છીણ હતું બટાકાનું જે મસાલો તૈયાર કર્યો એની અંદર પણ આપણે મીઠું એડ કર્યું હતું, એટલા માટે અત્યારે પૌવાના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું. 1 નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું અને 2 ચમચી જેટલા તલ એડ કર્યા. જો જીરું તમને પસંદ હોય તો ચોક્કસ એડ કરજો, એનાથી પણ આ વધારે ટેસ્ટી લાગશે. બધું જ આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તો પૌવા સાથે મીઠું અને જે તલ છે એને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. જ્યારે તમે પૌવા અંદર આ રીતે મીઠું એડ કરશો ત્યારે થોડાક એ સોફ્ટ થઈ જતા હોય છે. હવે આપણે શું કરીશું, આ રીતે થોડું પાણી એડ કરતા રહીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. જો 1 વાટકી જેટલું બટાકાનું છીણ થાય તો તમારે સામે 2 વાટકી ભરીને પૌવા લેવાના. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જો થોડું ઘણું પ્લસ માઇનસ થશે, મતલબ કે થોડુંક વધારે હશે કે ઓછું હશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ જે આ માપ છે પરફેક્ટ જ છે. ફ્રેન્ડ્સ, બને એટલું જે આ મિક્સર છે એકદમ તમારે સોફ્ટ રાખવાનું, કે જેથી જે આપણે રેસીપી તૈયાર કરી રહ્યા છે એકદમ સહેલાઈથી તૈયાર થાય. એટલા માટે અત્યારે ફ્રેન્ડ્સ જે આપણે રેસીપી તૈયાર કરી રહ્યા છે એ તમે 2 રીતે તૈયાર કરી શકો છો. તમને જે પણ રીત યોગ્ય લાગે એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આની અંદર જે પાણી છે 1 ગ્લાસમાં થોડુંક જ ઓછું, મતલબ કે 1 ગ્લાસ જેટલું પાણી આની અંદર વપરાયું છે. ત્યાર પછી સરસ મજાનો લોટ આ રીતે બંધાઈ ગયો પૌવાથી. આની અંદર કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા વસ્તુ એડ કરવાની જરૂરિયાત નથી. આ એકદમ પરફેક્ટ છે. હવે હાથ ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈશું. તો બંને હાથ ઉપર મેં આ રીતે થોડુંક તેલ લગાવી લીધું છે. હવે જે આપણે પૌવાનું મિક્સર તૈયાર કર્યું છે સૌથી પહેલાં તો એ લઈ લઈશું. આનો મેં નાનો ભાગ લીધો છે. થોડુંક આ રીતે ગોળ રાઉન્ડ આપણે શેપ આપી દઈશું આનો. અને ત્યાર પછી હથેળીની મદદથી જો તમે આ રીતે થોડુંક દબાવીને પ્રેસ કરશો તો સરસ મજાની આ ટાઈપની થેપલી બની જશે. ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે બસ એને આ રીતે વચ્ચે મૂકી દેવાનો છે. તો સૌથી પહેલાં આપણે આ રીતે થોડુંક શેપ આપી દઈશું કે જેથી જે મસાલો આપણે આની અંદર ભરીએ છીએ એ પરફેક્ટ રીતે ભરાઈ જાય. તો બસ આ રીતે ઉપરથી થોડોક મસાલો લઈ લઈશું અને જે આપણે બીજી ટીકી વાળી છે એને ઉપરથી મૂકી અને થોડું આ રીતે દબાવી અને સરસ મજાનો ગોળ શેપ આપી લઈશું. ફ્રેન્ડ્સ, પહેલી રીત થઈ આ. તો તમે આ રીતે તૈયાર કરી શકો છો. તો 3 બોલ્સ મેં આ રીતે તૈયાર કરી દીધા છે. હવે જો તમને આ રીતે બનાવવામાં મુશ્કેલી પડતી હોય અથવા તો વધારે ટાઈમ લાગતો હોય તો તમારે શું કરવાનું, જે મિક્સર આપણે વઘારીને તૈયાર કર્યું છે એ બધું જ આ મસાલાની અંદર, મતલબ કે જે પૌવા મીઠું અને તલ આપણે એડ કરીને મિક્સ કર્યું છે એની અંદર એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. લાસ્ટમાં ફ્રેન્ડ્સ તમને એ પણ કહીશ કે મારા ઘરના સભ્યોને કઈ સૌથી વધારે રેસીપી બંનેમાંથી પસંદ આવી, કઈ વધારે ટેસ્ટી લાગી રહી છે અને તમારે કઈ બનાવવી જોઈએ કે જેથી ઝડપી તૈયાર થઈ જાય અને સારી પણ લાગે. તો બસ હાથ ઉપર થોડું તેલ લગાવી અને આપણે આ ટાઈપના રાઉન્ડ શેપ કરી લઈશું. તો બધા જ મેં રાઉન્ડ શેપ તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો કેટલા સુપર દેખાઈ રહ્યા છે અને જે ટામેટું છે એનો કલર પણ સારો લાગતો હોય છે અને સાથે સાથે ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે. જો તમારા જોડે અપમ ટ્રે ન હોય તો તમારે શું કરવાનું, તો તમારે એકદમ નાની ટિક્કી બનાવી દેવી, જે રીતે આપણે વડા બનાવતા હોઈએ છીએ બસ એ જ રીતે. અને ત્યાર પછી કોઈ પણ તવીની અંદર તમે આને શેકી શકો છો. લોખંડની નોર્મલી આપણે જે રોટલી કરવા માટે તવી યુઝ કરતા હોઈએ છીએ એના ઉપર પણ શેકી શકાય. હવે 1 ટીપા જેટલું તેલ લઈ લઈશું અને ત્યાર પછી આને રાઉન્ડ આ રીતે ફેરવી દઈશું કે જેથી બધી જગ્યાએ તેલ લાગી જાય. હવે કઈ રીતે આને કૂક કરવા એ પણ ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. તો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ તમારે ધીમી રાખવાની. આ રીતે એડ કર્યા પછી અડધી મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે મેં ધીમી રાખી. થોડી વાર માટે મેં ફાસ્ટ કરી દીધી અડધી મિનિટ માટે. હવે ઉપરથી 1 ટીપા જેટલું ફરીથી તેલ એડ કરીશું. જો તેલ તમે ઓછું એડ કરશો તો પણ આ સરસ રીતે તૈયાર થઈ જતા હોય છે. બટ જે ગેસની ફ્લેમ છે મેં થોડી વાર માટે ફાસ્ટ કરી એટલા માટે નીચેથી આ ચીપકી નહીં, દાજે નહીં, એટલા માટે મેં તેલ એડ કર્યું છે. તો 1 મિનિટ માટે આપણે આ જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખી
ત્યાર પછી એકાદ મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે ધીમી કરી દેવી. આમ કરીને અમે આને ટોટલ 2 થી 2.5 મિનિટ માટે કૂક કર્યા છે. બહુ જ સરસ રીતે ઉપરનું જે પડ છે એ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને કૂક કરવાના છે. તો 2 થી 2.5 મિનિટની અંદર આ બહુ જ સરસ રીતે કૂક થઈ જતા હોય છે. જે બોલ્સ આ રીતે કૂક થઈ ગયા છે પરફેક્ટ રીતે, એને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું અને ત્યાર પછી ફરીથી 1 ટીમ્પા જેટલું તેલ એડ કરી અને જે આપણે બાકીના બોલ્સ છે એ આની અંદર એડ કરી અને આને પણ સારી રીતે શેકી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે બંનેનો હું ટેસ્ટ કરી તમને જે પણ હશે એ ખરેખર સાચી માહિતી આપીશ કે જે આ રેસીપી છે ખરેખર કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ઉપરનું જે પડ છે એ બહુ જ સરસ મજાનું એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગે છે. તમે આ રેસીપી એકલી ખાશો તો પણ બહુ જ સરસ લાગશે. હવે જે આપણે અંદર સ્ટફિંગ ભર્યું હતું એ જોઈ લઈએ. ચાલો આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે કેવી બની છે આ રેસીપી. ટોમેટો કેચઅપ સાથે તો બહુ જ મજા પડી જાય છે ફ્રેન્ડ્સ. વાવ, સુપર E1 લાગે છે. મારા ઘરના સભ્યોને, બધા જ સભ્યોને આ રેસીપી વધારે પસંદ આવે. એની જે પેલી હતી અડધા સભ્યોને પસંદ આવી. વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.